પડી રાત તોય ઘેર ના આયા. અને હવે જવાના એ નહીં. ચોકન નહીં જવાના. નોકરી ધંધો જવો પડશે કે યાર. ઘર વાળો ચેવો મેળો મારી. સવારથી ઉઠીએ ત્યાં ના પડ્યા આમ પાથરા રહીએ ઘરમાં. ખાવાના ટાઈમે ખાવા બેહીએ એટલે એમ કોઈ કમાઈને કોઈ હાલતો હું નહીં. આખો દા નવરો બેહી રહ્યો રખડે જ હોય. બસ રખડી ખાવું, કોઈ કોમ ધંધો કરવો હોય નહીં. તે ભાઈ હવે આવડો મોટો દોઢા જેવો થયો યુવાને મોટો કર્યો તો કોઈ તો ખરો જ કે કોક તો કમાઈને આલવું પડે કે એ તારી જિમ્મેદારી બને. હા તે ભાઈ કમાઈને આલવું જ છે કે કોઈ ખારો નોકરી ધંધો હોય તો કે પૈસા તો રૂપિયો નહીં ભાઈ. નીલ બટ્ટે સન્નાટા 0-0 0-0. એટલે પૈસા તો હું નહીં એટલે ધંધો તો કરી રહ્યા તમે. પૈસા વગર ધંધો તો થાય ના થાય એટલે હવે તમારે નોકરી જ કરવી પડે. હા નોકરી કરવી પડે. કરી લઈશું નોકરી. કરી લઈશું. હા કરી લઈશું. હવે તારા લાયક નોકરી. હા મારે એક ભાઈબંધ એને બાઇક ના સ્પેર પાર્ટ ની દુકાન અને ગેરેજ હા તો એને બાઇક સર્વિસ નું કામકાજ ચાલે તો એમાં હું વાત કરું તારા બાઇક સર્વિસ કરવાનો પગાર આપી દે તને મસ્ત. એવું એમ? હા પણ સારું ગેરેજમાં તો મહેનત વાળું કામ હશે કે ભાઈ? મહેનત તો કરવી પડે. મહેનત કરવી પડે પણ આપણાથી મહેનત તો થાય ના યાર. શરીરને સેજે કસ્તી હાલતા નહીં ના ત્યારથી નવરા રહીએ. હળી ભાગીને બે કટકા કર્યા નહીં આ સુધી. શરીરને સેજ કસ્તી નહીં આપવાનો ભાઈ. બેઠે કોમ થાય ને એવી નોકરી બતાય. નવાબી જીવન જ જીવ્યા હો. આખી જિંદગી નવાબી કાઢી. હવે બેઠા તો કોણ તારો બાપો હાલ પગાર તને યાર? અલે યાર તાર પાસે હારી યાર નોકરીઓ મળી રહ્યો યાર ખોળિયાલ કે માર માટે. બેઠા તો હા એક જગ્યાએ કીધું ને તાર પાસે હોય જ નોકરી યાર. બોલ. બેઠા કરવાની હળી ભાગીને બે કટકાય કરવાના નહીં. આ તો જબરજસ્ત કહેવાય. દર મહિને પગાર મળી જશે તને. અને એમાં સ્પેશિયાલિટીઓ જેટલી એમાં પાછી બેહી રહેવાનું આવતો જતો તમારા ભાઈ સહી કરે. ઓહ મારી સહી વગર અંદર ના જ હોય. હા અને હજી બીજી ખાસિયત કહું ખાવાનું એ તને ત્યાં મળી રહેશે. ખાવાનું એ મળી રહે? હા પગાર બેઠો પડ્યો રે ખાવાનું રોજ અલગ મળે. ટેસડો પડી જાય લે આ તો. હજી એક કહું કે કપડો એ ત્યાંનો કપડો એ મળે. હા મારો કપડો દી પહેરવાનો એ કપડો એ રહ્યો કપડો. લે તાણ આવી નોકરી મળવી જ હતી. હા ને તાણ કરો લેડકા યાર કરાય ન કરો. હા લે હા યાર આ રહી ખુરશી અને આ રહ્યું ટેબલ. બેહી જા અહીંયા બેહી જાઉં. હા બેહી જા. બેહી ગયો તાર બરાબર. આ રે આપણી સોસાયટી. હા સોસાયટી ના નાક બેહીને આપણે વોચમેનગીરી કરવાની. વોચમેન ની નોકરી બેઠા નથી કરવાની યાર. બેઠા તો કરવાની હતી પણ વોચમેન ની નોકરી. હા વોચમેન ની જો બધો આવતો જતો તારા પાસે સહી કરાવશી. હા સહી તો કરાવું. ખાવું તો પડે. બરાબર. આવતો જતો અંગાત વ્યવહાર હારા હશે હાથે અત્યારે કરશી ચમ ટીકા ભાઈ. હા એ કર્યું હો ભાઈ. બરાબર. હવે બિલ્ડિંગ માંથી બધો હે ને તને ખાવાનું એ આલી જશે. ખાવાનું આપી દે પણ એ તો વધેલું આપું લે. હા તો વધેલું ચાલો. બેઠા હોય ને એમાં વધેલું ચાલો. કોઈ તારા માટે સ્પેશિયલ ના બનાવે. એવું એમ? ઓહ તો ઘરનું તો ખાવાનું મળે. હા બરાબર. અને કપડો હોજી હું વોચમેન નો આલી જાઉં તને. અમે આપણી સોસાયટીમાં વોચમેન જતો રહ્યો તે બધા હોકતા જ તા. આ તારું ઠેકોણું પાડી દીધું. વાંધો નહીં યાર. બરાબર. દર મહિનાની 1 તારીખે પગાર મળી જાય તને. પગાર મળી જાય. હા બેઠા કોઈ હળી ભાગવાની નહીં. ચમકો ચોર બોર તો ચો આવે. હવે બધા ચોર હોય ને તારા જેમ કોમ ધંધા લાગી ગયા. હા એ વાત યાર છે. હું એકલો જ વધ્યો. હા એટલે તું નોકરી ધંધા લાગી જા. હું તો કહું લાગી ગયો પણ ભાઈ ઉપાડ ના ઉપાડ નહીં મળે. તારી ટાઈમસર પગાર મળી જશે. ઉપાડ નહીં મળે? ના નહીં મળે. વાંધો નહીં યાર અમે ખુરશી તોડવાની કે ટાઈમ ટુ ટાઈમ પગાર તો આવે. બરાબર. આ બે લાગી જો આજથી હેડો. કપડો પોકતો કરી. હા પોકતો કરવું પછી. હા હેડો. એ પડી રાત તો ઘેર ના આયા.